કેમ છો મિત્રો? હું પારુલ મારી આ ગુજ્જુ તડકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, જો તમે પહેલીવાર મારી આ ચેનલ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અધરવાઇઝ મારી આ ચેનલને લાઈક અને શેર કરો. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી અને એકદમ સરસ. દરેક વ્યક્તિને આ રેસીપી તો ગમતી જ હોય છે. તો તેવું જ હું લઈને આવી છું દાલ ફ્રાય અને જીરા રાઈસ, જે આપણે ઘરે બનાવીશું પણ એકદમ ટેસ્ટી બનાવીશું. અને ઘરનું હોય એટલે તો હેલ્ધી જ હોય. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ. તો ચલો આપણે બનાવવાનું ફટાફટ શરૂ કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા એક બાઉલમાં બધી દાળ મિક્સ કરી લઈશું. તો અહીંયા આગળ મેં મસૂરની દાળ લીધી છે, તુવેરની દાળ લીધી છે, અડદની દાળ લઈશું, આપણે મગની ફોતરાવાળી દાળ લઈશું અને ચણાની દાળ લઈશું. આ બધી દાળને આપણે મિક્સ કરી લઈશું. જનરલી બધા 2 દાળમાં જ બનાવતા હોય છે, પણ આપણે અહીંયા 5 દાળનો યુઝ કરેલો છે. તો હવે આપણે તેને આ કપના માપથી 2 કપ દાળ લઈ લઈશું અને તેને ચોખ્ખા પાણીથી આપણે 2 થી 3 વાર ધોઈ લેવાની છે. તમારે જો 2 દાળનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો પાણી આપણે આ રીતના એક તપેલીમાં કાઢી લઈશું અને 2 થી 3 વાર આપણે ચોખ્ખા પાણીથી તેને ધોઈ લઈશું. હવે આપણે આની અંદર મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને ગેસ ઉપર મૂકી દઈશું. અહીંયા હું ઇન્ડક્શનનો યુઝ કરું છું, તો મેં ઇન્ડક્શન પર મૂક્યું છે. અહીંયા આપણે 3 થી 4 સીટી વગાડીશું, જેથી કરીને આપણી દાળ અહીંયા એકદમ સરસ બફાઈ જાય. હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીંયા 3 થી 4 ડુંગળી લઈશું અને આ રીતના ઉપરનું જે આવે છે તેને કાઢી લઈશું અને એકદમ ઝીણી આપણે તેને સમારી લઈશું. તો અહીંયા આપણે ડુંગળી આ રીતના સમારી લેવાની છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આપણે અહીંયા ટામેટું પણ લેવાનું છે. તો અહીંયા મારી જોડે લાલ ટામેટું નહોતું એટલે મેં કાચા ટામેટાનો યુઝ કર્યો છે. તમારી જોડે જો લાલ ટામેટું હોય તો તમે લાલ ટામેટું જ લઈ શકો છો. તો ટામેટાને પણ આપણે આ રીતના ઝીણા ઝીણા એકદમ કટ કરી લઈશું. તો અહીંયા આપણે જોઈ લઈએ, કુકર અહીંયા ઠંડુ થઈ ગયું છે. તો આપણે આને તમને હું બતાવી દઉં તો તમે જોઈ શકો છો દાળ આપણી અહીંયા એકદમ સરસ બફાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને વઘારી પણ લઈશું. તો આ રીતના આપણે 2 થી 3 ચમચા તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં તમાલપત્ર એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, થોડી લીલા મરચાં 2 થી 3 નંગ એડ કરીશું અને જે ડુંગળી આપણે ઝીણી સમારેલી છે તેને આપણે આમાં એડ કરી દઈશું. ડુંગળીને આપણે અહીંયા 5 મિનિટ આ રીતના જ સંતરાવા દેવાની છે. નીચે ચોંટી ના જાય તેના માટે આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. 1 ચમચી અહીંયા છીણેલું આદું, 1 ચમચી એકદમ ઝીણું લસણ લઈશું અને તેને ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણે જે ઝીણા સમારેલા ટામેટાં હતા તેને પણ આમાં એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધું ચડી ગયું છે. આપણે આને 5 મિનિટ માટે ફરીથી ચડવા દેવાનું છે. હવે આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર 2 ચમચી એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે અને બધું એકદમ સરસ બરાબર મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી એડ કરીશું અને ફરીથી બધું સરસ હલાવી લઈશું. અહીંયા આપણે મસાલા એડ કર્યા છે, તેથી આપણું જે
ગ્રેવી છે તે થોડી નીચે ચોંટવા લાગશે, તો તે ચોંટે નહીં તેના માટે આપણે થોડું પાણી એમાં એડ કરી લઈશું. તો આ રીતના આપણે પાણી એડ કરીને તેને હલાવતા રહીશું. અને ફરીથી હવે આપણે બધું ગ્રેવી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાની છે. તો આપણે થોડીવાર તેને ઢાંકીને મૂકી દઈશું, એટલે એકદમ સરસ આપણી ગ્રેવી અહીંયા ચડી જશે. તો આશરે 5 મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર છૂટું થઈ ગયું છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ અહીંયા ચડી ગઈ છે અને સ્મેલ તો ખૂબ જ સરસ આવી રહી છે. તો આપણી જે દાળ છે તેને આપણે હવે આમાં લઈ લઈશું. કુકરમાં પણ દાળ ચોંટેલી રહેશે, તો થોડું પાણી એડ કરીને આ રીતના આપણે તેને હલાવી લઈશું અને પાણીને પણ આપણે આમાં એડ કરી દઈશું. અને હવે એકદમ સરસ તેને હલાવી લઈશું અને ફરીથી આપણે 5 થી 7 મિનિટ માટે દાળને ઉકળવા દેવાની છે. તમને ઉપર અત્યારે નકરું તેલ દેખાતું હશે, પણ આ તેલ આપણી દાળ જે એકદમ સરસ ઉકળીને રેડી થશે, એટલે આમાંથી તમને થોડું પણ તેલ તેમાં નહીં દેખાય. તો આપણે તેને ઢાંકીને મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં તેલ ક્યાંય પણ નહીં દેખાય. તો આ રીતના આપણે 5 થી 7 મિનિટ અહીંયા થઈ ગઈ છે. તો આપણી દાળ અહીંયા રેડી થઈ ગઈ છે. તો આપણે તેને ઢાંકીને મૂકી દઈએ અને ઉપરથી આપણે તેને તડકો પણ લગાવી દઈએ. તો આ રીતના 1 ચમચો તેલ એડ કરીશું, થોડું ઘી લઈ લઈશું. તમારે આમાં બટર એડ કરવું હોય તો બટર પણ એડ કરી શકો છો. હવે આપણે ઉપરથી જીરું એડ કરી દઈએ. થોડા લાલ મરચાં એડ કરીશું, થોડા લીલા મરચાં એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું. હવે આપણે લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરી દઈશું અને થોડું લસણ એડ કરી દઈશું. બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે ઉપરથી તેનો વઘાર કરી લઈશું. તો આપણી અહીંયા દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને ઉપરથી આપણે થોડી કોથમીર પણ સ્પ્રેડ કરી દઈશું. તો એકદમ હોટલ જેવી આપણી દાલ ફ્રાય અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આપણે હવે તેને એક બાઉલમાં સર્વ પણ કરી લઈએ. હવે આપણે બીજી બાજુ જીરા રાઈસ પણ બનાવવાના છે. તો આ રીતના 1 વાટકી મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે. તો તેને પણ આપણે 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે, જેથી તેમાં રહેલો બધો જ જે સ્ટાર્ચ છે તે નીકળી જાય. તો આ રીતના આપણે તેને બરાબર મસળીને ધોઈ લઈશું અને તેનું પાણી કાઢી લઈશું. આ રીતના આપણે 2 થી 3 વાર તેને ધોઈ લઈશું. તો આપણા રાઈસ અહીંયા એકદમ સરસ ધોવાઈ ગયા છે. હવે બીજી બાજુ મેં અહીંયા ઓલરેડી પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે. તો ગરમ પાણીમાં આપણે જે રાઈસ ધોઈને લીધેલા છે તેને એડ કરી દઈશું. હવે આપણે થોડુંક લીંબુ એડ કરીશું, એમાં થોડું તેલ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. અહીંયા લીંબુ અને તેલ નાખવાનું રીઝન એટલું છે કે ભાત આપણા જે છે તે એકદમ વ્હાઈટ અને એકદમ છૂટા પડશે. તો હવે આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું, જેથી કરીને નીચે ચોંટે નહીં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ભાત છે તે રેડી થઈ ગયા છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને ઓસાવી લેવાના છે. તો કાણાવાળા 1 બાઉલમાં આપણે આ ભાતને કાઢી લેવાના છે. તો આ રીતના કાણાવાળા બાઉલમાં ભાતને કાઢી લઈશું અને થોડું પાણી એડ કરીને પણ તપેલીમાં હલાવીને તે પાણી પણ લઈ લઈશું. હવે ભાત ગરમ છે આપણા, તો તેમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું. તો આ રીતના 1 થી 2 ગ્લાસ આપણે તેની ઉપર ઠંડુ પાણી એડ કરી દઈશું, જેથી કરીને આપણા રાઈસ એકદમ છૂટા થઈ જશે.
હવે આપણે તેને 5 થી 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે એક પેન લઈશું અને પેનમાં આપણે આ રીતના બટર એડ કરી દઈશું. તમારે ઘીમાં વઘારવા હોય તો તમે ઘીમાં પણ કરી શકો છો. અહીંયા મેં બટર અને ઘી બંનેનો યુઝ કર્યું છે. હવે આપણે તમાલપત્ર એડ કરી દઈશું. જીરું એડ કરીશું. જીરા રાઈસ છે એટલે આમાં જીરું વધારે જોશે. લીલા મરચાં 2 એડ કરીશું ઝીણા સમારીને. હવે થોડું ઘી એડ કરી દઈશું. અને હવે આપણે ઉપરથી રાઈસ એડ કરી દઈશું. તેને બધું બરાબર મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા રાઈસ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. થોડું મીઠું પણ સ્પ્રેડ કરી દઈશું. અને થોડી કોથમીર ભભરાવી દઈશું અને તેને એકદમ સરસ મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા જીરા રાઈસ અહીંયા રેડી થઈ ગયા છે. તો તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા જીરા રાઈસ અને દાલ ફ્રાય એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડી થઈ ગયા છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. મારો આ વિડીયો ગમ્યો હોય તો બને એટલો લાઈક અને શેર કરો. આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.